આજે આપણે બટેટાની ચિપ્સ બનાવીશું. બટેટા છે તેને આપણે સાલ ઉખેડી અને તૈયાર કરી લઈએ. હવે આપણે બટેટા છે તેની સાલ ઉખેડી અને ધોઈ અને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેની ચિપ્સ બનાવી લઈશું. હવે આ રીતે બટેટું રાખી અને આપણે તેને આ રીતે આપણે બધી ચિપ્સ બનાવી લઈશું. હવે આપણે બધી ચિપ્સ છે તે બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેમાં તપકીનો લોટ ઉમેરીશું. હવે આ રીતે આપણે એમાં મિક્સ કરી દઈશું. હવે લોટ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. કલાક સુધી આપણે તેમાં રહેવા દઈશું. હવે આપણે આ રીતે આપણે ફ્રીઝરમાં રાખી દઈશું અને 1 કલાક સુધી આપણે રહેવા દઈશું. હવે આપણે ચિપ્સ તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું. ચટણી લઈશું આપણે તેમાં આપણે મીઠું ઉમેરીશું. દળેલી ખાંડ ઉમેરીશું. હવે આપણે મસાલો છે તે મિક્સ કરી દઈશું. જ્યારે આપણે ચિપ્સ તળીએ ત્યારે આપણે નાખીશું. હવે આપણે તળી લઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે ફેરવતા જઈશું. આ રીતે આપણે તળતા જવાનું છે. હવે આપણી ચિપ્સ છે તે એકદમ સરસ તળાઈ રહી છે. તપકીનો લોટ ચડાવવાથી એકદમ સરસ આપણી ચિપ્સ થાય છે. હવે આપણી ચિપ્સ છે તે એકદમ સરસ તળાઈ ગઈ છે. હવે આપણે તેને લઈ લઈશું. આ બહાર કાઢી લેવાની છે. ફરી પાછી આપણે એ રીતે તળી લઈશું. આપણી તળાઈ ગયેલી ચિપ્સ છે તેમાં આપણે મસાલો મૂકીશું. આ રીતે મસાલો છે તે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતના બધી ચિપ્સ તળાતી જાય તેને આપણે મસાલો છે ભભરાવતો જવાનો છે. હવે આપણી બટેટાની ચિપ્સ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો
આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.